હેલો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો ભાઈ? મજામાં તો બધાય તમે મજામાં છો. અને આજે તો સ્ટ્રગલ ભરો દિવસ ચાલુ થઈ ગયો છે આપણે પીપામાં. જો કે તમે સમુદ્ર જોઈને સમજી ગયા છો. મારા માટે તો ભલે સ્ટ્રગલ હોય, બાકી તમને તો મજા જ આવશે. જોઈ લો ભાઈ, બોટ મસ્તીની નાની એવી છે ને, ત્યાં બાજુમાં આપણે રોરો પહેરે છે, પણ એ હું તમને નહીં દેખાડ્યું. એનું કારણ છે, કંપનીમાં રૂલ્સ તો હોય છે ને, તો રૂલ્સમાં ફોટો પાડવાની વિડીયોગ્રાફીની બધી મનાઈ છે. પછી તો હું 10 વાગવાના જ હતા. 10 વાગ્યા સૂર્યનારાયણ માથે આવી ગયા ને ભાઈ, બધાને છે ને ઝીણી ઝીણી ભૂખ લાગી જાય, એટલા માટે બધા નાસ્તો કરવા માટે બધા ભેગા થઈ ગયા. નાસ્તાનો ટાઈમ થઈ ગયો. નાસ્તો કરીએ ને પછી કામ તો કરવું પડે ને ભાઈ. પછી કામ કરવા મંડાઈ ગયા અને પછી આપણે ઇકોલેન વી ગયા છીએ આપણે 4 વ્હીલર લેવા માટે. અને પછી તો ઘડીકમાં કેમ બપોર છે કાંઈ ખબર જ ન પડી. અને બપોરે બધાનું એક જ કામ હોય છે, જમવા જવાનું. તો ભાઈ જમવા માટે નીકળી ગયા અમે બસમાં બધા, એવો પેટનો ખાડો પૂરો હાલો કરતા કરતા. અને પછી તો ફટાફટ છે ને ભાઈ 3 વાગ્યા પાછું બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું આપણે. અમારે ચા આવી ગઈ છે ને, ચા પીવા બેસી ગયા છે. હાલો, તમારે કઈ કેવું છે? બસ કડક મીઠી જોઈ લે, અમારે કિશોરભાઈ ચા પીવે છે. હાલો, મસ્ત મજાની ચા પીવે. શું છે લાલ મામા? એ બીજી માણસો છે. આ જોઈ લે. ઓ લાલભાઈ, મજામાં? પછી તો હું ભાઈ, આપણે મોજ મસ્તી કરતા કરતા આપણે વેસલ કરી નાખ્યું પૂરું. અને ભાઈ આપણી બસ આવી ગઈ આપણને તેડવા માટે. કહી ગયા તમે બહુ સરસ એવું કામ કર્યું છે, તો હાલો હવે તમે બેસી જાઓ બસમાં. તો ભાઈ અમારે બસ લેવા આવી ગઈ છે ને, બધા બસમાં અડધા બેસી ગયા ને ભાઈ. અમે તો છે ને શૂટિંગમાં લગી ગયા. બસવાળા કંઈ ગાયકા બેહો, મારે જવા જવાનું છે 150 ગાડી. એટલે ભાઈ અહીંયા જવા દીધી. પછી ફટાફટ 150 ફોન મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું ડિફેન્ડર. તો મિત્રો અત્યારે ઉતરી ગયા છે અહીંયા, 7:30 જેવું થઈ ગયું છે. અને જો આપણી બસ જાય છે. હવે ઘરે જઈને આગળનો પ્લાન શું છે કાંઈ ખબર છે નહીં. ને હવે ઘરે જઈએ ભાઈ, કારણ કે થાકી ગયો છું આજે. અને બહુ અતિથી આખો દી કામ જ હતું, એટલા માટે બ્લોગિંગ એ બહુ નથી શૂટ કર્યું. અને થોડા કટકા લીધેલા છે. બાકી તો એવું છે સારું. હવે ઘરે જઈને મળીએ શું છે હું નહીં જોઈએ. તો મિત્રો અત્યારે રાત થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 10. અને ભાઈ અત્યારે છે ને એક મિત્ર મળવા આવ્યો છે, તો આપણે જઈએ છીએ હોટલે. તો ઉના સાઈડથી ચાકથી આવતા હતા, એનો ફોન આવ્યો એ કે આપણે મુલાકાત કરીએ, મળીએ અને મસ્ત વ્લોગિંગ સ્ટાર્ટ કરીએ. તો બસ જુઓ ભાઈ, અત્યારે જઈએ છીએ હાલીને. અને ભાઈ મિત્ર આવ્યો છે મળવા માટે. ને ભાઈ એ મારો જૂનો મિત્ર છે, ભાવનગરમાં રહે છે ભાઈ. અને ભાવનગરની અંદર અહીંયા મારી બહુ સહાય કરેલી છે, એટલે કાંઈ ઘટે નહીં ભાઈ. ને અત્યારે તે રીતનું છે ને. હવે આપણે એ આવ્યા છે તો ત્યાં જઈએ છીએ. તો સારું, તમે કન્ટિન્યુ વ્લોગમાં રહ્યો, કોણ છે કોણ નહીં ત્યાં મળીએ અને જોઈએ. આવો દેવરાજભાઈ, આવો ભાઈ. દેવરાજભાઈ આવી ગયા છે અત્યારે અહીંયા. કેમ છે? મજામાં? હા, જોઈ લો, જમાનો છે. 4 વ્હીલ ને લઈને આવ્યા છે. આ ભાઈ અરે છે મજામાં? કેમ છો? શાંતિ? કેમ છે દેવરાજભાઈ? ઘણા દિવસે આપણે ભેગા છે. હા, એ પછી હું ભાવનગર રૂટે આવ્યો જ નથી. કેમ છે? હાલો સા પાણી પી. હાલો હાલો હાલો. તો ભાઈ પંપેથી અહીંયા આવી ગયા છે ને. દેવરાજભાઈ કે ગાય હાલો અમારી ગાડીમાં બેહો. અહીંયા આટો મેરાયો ગાડીમાં. અને આપણો અહીં લોકેશન છે, અહીંયા આવી ગયા છે. ને દેવરાજભાઈ હવે ઘેરે જવાનું કહે છે. તો હવે આપણે જાજુ ન કહેતા, દેવરાજભાઈને રજા દેવી જ જોઈએ. ને ભાઈને મોડું થાય છે. ભાવનગર પહોંચતા મારે 1-1.5 વાગી જાય. એટલે ભાઈ તો કહે છે રોકાઈ જવાનું, પણ હવે ભાઈ તો એનું માન હતું, પણ ચા પાણી બકાલ લીધા છે. હા ભાઈ, રૂટે 4-5 ફેરો આવીને વી જાય, પણ કહેતા નથી. આખેલે અત્યારે આવ્યા છે, ગાયમ સીડ્યા છે. હા, ટાઈમ હતો તો આવી ગયા છે. હા, બાકી મોટા માણસો એટલે બધા આવે નહીં. મોટા માણસો નહીં ભાઈ, હવે નાના માણસ કાંઈ નહીં. મોટા માણસો જો ભાઈ, આ તો નાના માણસ સિવાય એટલે દુપાડ્યા ને, મોટા માણસ વૈયા ન જાય. ના, એ તો તમારો પ્રેમ કહેવાય ને. હા, તો પ્રેમ છે એટલે દુપાડ્યા ભલે. હા, તો મોટા માણસનો પ્રેમ કહેવાય ને. ના એવું નથી. હા, તો સારું લ્યો. હાલો મળીએ પછી નેક્સ્ટ ટાઈમ. ભલે, કાંઈ વાંધો નહીં. આવો એટલે ફોન કરો. ઓકે. હા, તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે ઘરે. અને દેવરાજભાઈ વી ગયા છે. અને બહુ દેવરાજભાઈ વાત કરું ને તો મારો પાકો મિત્ર છે, મારો ખાસ ભાઈબંધ છે. અમે અમદાવાદની અંદર ઓડિશનમાં મળ્યા હતા. એ પછી અમે ભાવનગરની અંદર જેમ ઓડિશનમાં ગયો હતો ને, ક્યાંક રેકોર્ડિંગ કરવા ગયો હતો, ત્યાં મને ભાઈ મુલાકાત થઈ ગઈ. ને એ ભાઈ મને ઓળખી ગયા. એટલે ડાયરેક્ટ અહીંયા 2 વ્હીલર નીકળ્યા હતા, ડાયરેક્ટ પાછા ફર્યા અને અમારે વાતચીત થઈ. અને તેદુના પછી અમે કાંઈ મળ્યા જ નહોતા ભાઈ. એટલે આખરે એનો ફોન આવી ગયો કે અહીંયા સૌ એટલે આવી જાય.
ને ભાઈ મળવાની મજા આવી ગઈ, કાંઈ ઘટે નહીં. ને આપણો ખાસ ભાઈબંધ મળે એટલે આપણને તો મજા જ આવે. અત્યારેથી વી ગયા છે ને અત્યારે હવે વી આવ્યો છું હું ઘરે. અત્યારે વાગી ગયા છે 11 ને હવે તો સૂઈ જવાનું છે ભાઈ, કારણ કે સવારે પાછું કોર્ટમાં વહેલું જવાનું છે. અહીંથી 7 વાગે અહીંયા પહોંચવાનું છે. 6:22 અહીંથી બસ આવી છે, એટલે માટે એ હિસાબે બધું પહોંચવું પડે. અને વિડીયોનો આપણે અત્યારે યાદ કરી નાખીએ, કારણ કે જે એડિટિંગ ને બધું કરી એટલે ઘણું મારે થઈ જાય. અત્યારે કામેથી આવ્યું છું આગળ, એટલે હાવ થાકી ગયો છું એવું છે. તો સારું, હવે વિડીયોનો આપણે એન્ડ કરીએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય માં સોનલ. ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબી દેજો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય માં સોનલ. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.